સાહેબ આમ તો આ મેટર તમે જાણો જ છો. અમારે એવું હતું કે નવા વર્ષમાં નથી જવું, પછી એવું થયું કે ના આજથી જ સત્યની લડાઈ છે તો શ્રી ગણેશ આજથી જ કરીએ. આ સાયલા તાલુકાના નોલી રામગઢના ખેડૂતો જેનો પ્રશ્ન આજથી 1.5-2 મહિના પહેલા આપણે રજૂઆતો કરેલી, બરાબર છે, જેમાં સરકારી ખરાબાની જગ્યામાંથી કોઈએ એટલે કે વાડી વિસ્તારનું જે ફીડર હતું એમાં કોઈએ જ્યોતિગ્રામ જોઈન્ટ કરી દીધું. એટલે એ ફીડરમાં જેટલા ખેડૂત હતા એને જ્યોતિગ્રામની વીજળી આવી. હવે સાહેબ એ તાલુકામાં આજે સ્થિતિ એવી છે, અમે એ વખતે રજૂઆત કરી હતી, જે પ્રેસ નોટ અમારી પાસે આવી હતી એમાં 1,25,26,00,000 રૂપિયા જેવો દંડ હતો. અમે તમને રજૂઆત કરી, તમે એમાં પોઝિટિવલી અહીંયા તે દિવસે તમે કાર્યપાલકને બોલાવ્યા, એમાં પોઝિટિવલી થતું હતું એ પ્રયત્નો તમે કર્યા. એ પ્રયત્નોના અંતે આજે સમથિંગ જે 1,25,26,00,000 જેવો દંડ હતો એ આજે 26-27 લાખ રૂપિયા જેવો દંડ છે. એટલે કે ઉપરના સમથિંગ 90 થી 95 લાખ રૂપિયા દંડ ઘટ્યો. એ રજૂઆત અમે કરી, તમે એમાં પોઝિટિવલી પગલા ભર્યા, દંડ ઘટ્યો. બરાબર છે સાહેબ, તમે જે એમાં યોગ્ય કાર્યવાહી કરી એના માટે ખેડૂત આગેવાન તરીકે આભાર વ્યક્ત કરીશ. બીજી વાત સાથે અમારા અમુક પ્રશ્નો છે હજુ સાહેબ, હજુ એમાં ક્વેરી છે કે ખરેખર આ જે દંડ આપવામાં આવ્યો છે એ કયા આધારે આપવામાં આવ્યો? એમાં જોડે જે ટેપિંગમાં જે હતા જેટલા ખેડૂતો એમાં જે તમે 3 ખેડૂતોના નામ આપ્યા એ આપણે કાઢી દઈએ. હા, જેને ત્યાં ડીઓ નતો કે હા, એ કાઢી દઈએ. બાકી બધા પહેલા કેટલા નામ હતા સાહેબ? ટોટલ 81 નામ હતા. પહેલા 81 હતા, એમાંથી 78 ના આપણે બિલ આપ્યા. પહેલા રજૂઆત પહેલા 81 હતા. તમારી રજૂઆત હતી ત્યારે 81 હતા, પછી આપણે બધાના ડેટા લેવડાવ્યા. હા, આ બિલ લગભગ અમે 15-20 દાડા પહેલા જ ઇસ્યુ થયા. હા, હા, એટલે આપણે 1.5 મહિનો તો બધું જોયું, બધાના રોજકામ કરીએ, સ્થળો પર જઈ એને શું વાવેતર કરેલું છે એ બધું અમે પરફેક્ટ બધું કરેલું છે. અને પછી તમારી જે રજૂઆત હતી કે ઓલું ફ્યુલ કોસ્ટ, આપણે ફ્યુલ કોસ્ટ નથી લીધું, એટલે તમે જે કીધું એ પ્રમાણે 1 કરોડના જે બિલ થતા હતા એ એક ખેડૂતના કરોડના બિલ આવતા હતા, એ ફ્યુલ કોસ્ટ કાઢીને આપણે જે એના હોર્સ પાવર છે એ મુજબ આપણે એને બિલ આપ્યા. હવે બીજું કે આમાં હજી પણ એમને અવકાશ છે કે 50% ભરી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરમાં રજૂઆત કરે. એ કાયદાકીય પ્રોસેસ તો સાહેબ અમે કરીશું જ. અમારી મૂળ વાત એ છે, એઝ એક અધિક્ષક ઇજનેર તરીકે અમે તમને સ્વાભાવિક છે કે રજૂઆત કરીએ, આદેશ તમારે નીચે આપવાના છે. હજુ ક્યાં છતી રહી છે એ બાબત નહીં, અમે સાંભળો સાહેબ, એ વખતે પણ અમે જ રજૂઆત કરી હતી, તમે એક ક્ષતિને સુધારવાનો પ્રયત્ન કર્યો. આજે પણ હજુ જ્યાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી છે એ રજૂઆત છે અમારી. એ વખતે સમથિંગ તમને પણ ખબર છે કે 1 લાખ કરતા વધારેનો દંડ ખેડૂતોને આપવામાં આવ્યો. ત્યાર પછી સુધારો થઈને અમુક ખેડૂતને 12,000 આવ્યો, અમુક ખેડૂતને 30,000. બરાબર, હા, એટલે સુધારો કરવામાં આવ્યો. મોટી હવે પહેલી વાત તો સાહેબ એ છે કે 81 ખેડૂતને પહેલા દંડ આપવામાં આવ્યો પ્રેસ નોટ મુજબ, અને આપે જે માહિતી આપી છે મુજબ. એટલે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રજૂઆત કરી ને ત્યારે દંડ કોઈને આપ્યો જ નહોતો. હા, પછી તમારી રજૂઆતને ધ્યાનમાં લઈને આપણે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા. સાહેબ 1 કરોડ રૂપિયા વાળી પ્રેસ નોટ હતી, શું હતું? પ્રેસ નોટ આપી જ્યારે તમે આવ્યા ને પછી તો મને ખ્યાલ આવ્યો કે આ દંડ ઓકે, તમને ખ્યાલ આવ્યો. એટલે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ આટલો થશે એટલે છાપામાં એ લોકો છાપી દીધું. બરાબર, બરાબર છે. ટૂંકમાં એમાં પછી સુધારો થાય અને જે ખરેખર જે પહેલા દંડની રકમ હતી એ રજૂઆત પછી સુધારો થયો. ઓકે, એટલે એ માનીએ છીએ પહેલા જે રકમ હતી 1 કરોડ ઉપર હતી એ રકમ સુધરી અને અત્યારે 25-26 લાખ રૂપિયા આવ્યા. હજુ એમાં ક્યાંક ક્ષતિ રહી છે એ હું તમને કહું સાહેબ. પહેલી વાત તો એ છે કે પહેલા આવડી રકમ હતી અને પછી રજૂઆત પછી ઘટાડો કર્યો. સાહેબ દરેક ખેડૂત દરેક ગામના દર વખતે રજૂઆત કરવા તો આવવાનું નથી, આ તો સમૂહ હતો એટલે હું એમની સાથે સાહેબ સાંભળો મારી વાત. અમે બધા કાર્યપાલક એને ભેગા કરીને આપણે કાયમી ડિસિઝન લઈ લીધું છે કે આ લેવાનું થતું નથી. કયું લેવાનું થતું નથી? નોન કન્ઝ્યુમરમાં લેવાનું થાય.
બરાબર છે. ધારો કે ખેડૂત કોઈ નોન કન્ઝ્યુમર પકડે હા. એને કનેક્શન હા. એમાં ફ્યુલ કોસ્ટ લેવાનું થાય. બરાબર છે. બાકી જે ખેતીવાડી કનેક્શન છે હા. અને પાવર ચોરી પકડે હા. એના માટે ફ્યુલ કોસ્ટ લેવાની જરૂર છે. ઓકે, તો આની પહેલા જે કેસ થયા છે જેમાં ફ્યુલ કોસ્ટ ની રકમ એડ થયેલી છે ને હજુ પેન્ડિંગ છે, તો એમાં શું? એ review કરવું છે. બરાબર છે. એવા ખેડૂત હશે એ હું તમને માહિતી આપીશ કે જેમાં ફ્યુલ કોસ્ટ ચડાવેલા છે, એડ કરેલી છે, એ રકમ તમે દૂર કરો. ઓકે, એના માટે આભાર માનીએ. બીજી વાત કે હવે એ તો તમે નિર્ણય લઈ લીધો, ત્યાર પછી આનો નિર્ણય લીધો કે હવે કોઈ નોન કન્ઝ્યુમર હશે તો જ ટૂંકમાં ફ્યુલ કોસ્ટ લાગશે, બાકી ગ્રાહક હશે તો એમાં નહીં એવું થાય. છે કે જે ખેતીવાડી કનેક્શન ગ્રાહકને જે આપણે 50 પૈસા યુનિટ જે બિલ આપીએ છીએ ને, હા. એમાં સરકારની સબસિડી હોય. હા. એટલે અમે ધારો કે પાવર ચોરીનું બિલ આપશું તો હા. એમાં અમને સબસિડી તો મળી જ જાય. 60 પૈસા કદાચ આપતા હશે. હા. એટલે એમાં જે સબસિડી મળી જાય એમાં અમને ફ્યુલ કોસ્ટ સરકાર આપી જાય. હા. એટલે અમારે જે ગ્રાહક છે એની પાસેથી એટલે લેવાનું રહેતું. વગેરે સાહેબ, અત્યાર સુધી તમે મૂળી તપાસ કરાવજો. મેં એ મૂળીમાં review કરવું આ છે. રજૂઆત 2-3 વખત કરેલી છે. તમે મને પર્સનલી કીધું હતું. હા, પર્સનલી કીધું. તમે અહીંથી સ્વાભાવિક છે એટલે કે બધા તમારા પદ પરિપત્રો ઉપરથી- કઢાવ્યા, પરિપત્રો વાંચ્યા, એનો અભ્યાસ કરી અને હા. ત્રણેય કાર્યપાલક ઇજનેરને ભેગા કરી અને એક મીટિંગમાં પણ આ બાબતની ચર્ચા થઈ. ઓકે, નહીંતર ઈ રજૂઆત અમે ભૂતકાળમાં કરી ચૂક્યા છે. હવે આ રીતે આ ફ્યુલ કોસ્ટ આમાં ન લાગુ પડે. એટલે અમુક પર ડિફરન્સ આવતો હતો, અમુકને આપતા હતા, અમુકને નહોતા આપતા. ડિફરન્સમાં એવું થતું હતું જ્યારે એક જ ગામમાં તમે 135 કહેતા હતા, હા, કળમાદમાં. હતું જ હતું જ. પેલા મૂળી તાલુકાની કળમાદની મેટરમાં જ હતું. એક ગ્રાહકને ફ્યુલ કોસ્ટના હિસાબે 1 લાખ રૂપિયા રકમ દંડની વધી ગઈ. બીજા ગ્રાહકને માત્ર 42, એક ગ્રાહકને 1,38,000. મેં તમને શું કીધું કે નોન કન્ઝ્યુમર હશે તો આવશે. હા. હવે સાંભળો, નહીં, બે કન્ઝ્યુમર જ હતા. નહીં તો બરાબર. બે કન્ઝ્યુમર જ હતા. એક ઉપર 135 મુજબ ગુનો દાખલ, એક ઉપર 126 મુજબ. બરાબર છે. હવે જે ચેકિંગમાં ટીમ આવી છે એ કયો ગુનો કઈ કલમ દાખલ કરે છે તો ખેડૂતને લેવા દેવા નથી. બરાબર છે. ઓલરેડી ગ્રાહક હતા જ તે. એ બાબતે હું તમને પણ હજુ એને મોકલી છે અહીંયા. હવે આ લોકોની જે વાત છે તો એમાં સાહેબ હજુ એવા ગ્રાહક છે જે સુધારા, હજી તમે આમાં સુધારાના પ્રયત્ન કરો છો એટલે જ અમે પોઝિટિવ વે થી તમને હજુ કહીએ છીએ કે અમારે કયા કયા પ્રશ્નો છે સાહેબ. આપણે કરબડાભાઈ હજી જેને પ્રશ્ન હોય હા. એ અમારી સાયલા ઓફિસ જઈ લેખિતમાં આપીએ. એને જે કઈ એની રજૂઆત હોય સાહેબ, નાયબ ઇજનેરોને રજૂઆતો ખેડૂતો કરે છે. એને જો નાયબ, એક મિનિટ સાહેબ, તમારી પાસે શું કામ આવવું પડે ભાઈ? અરજી લાવો તો તમે મીટર બદલવાની કરી દઈએ. લાવો તો જે 2-3 ખેડૂત છે સાહેબ, અહીંયા શું કામ આવવું પડે એની હું વાત કરું. ગઈ વખતે અમે અહીંયા રજૂઆત કરી, ત્યાર પછી મીટર બદલવામાં આવ્યા. 3 વર્ષ પહેલા મીટર બદલો એવી અરજી આ ખેડૂતે કરેલી છે. આ ખેડૂતે 2 વર્ષ પહેલા અરજી કરી છે કે અમારું મીટર બદલો. અને 3 વર્ષ બરાબર છે. પછી દંડ પાસ આવ્યા છે. હવે જે નાયબ ઇજનેર ને અરજી કર્યા પછી જો એ નાયબ કોપી હોય ઇજનેર તો મૂકી દે. વધારાની કોપી હોય તો રાખો. ફોટો લઈ લેજો, એનું નામે હમણાં આપી દઈશ તમને લખી. જે રજૂઆત આની ઝેરોક્ષ કરતો હોય ને ભાઈ. ટૂંકમાં તમારા સુધી જયારે રજૂઆત આવે છે ત્યારે ત્યાં મીટર બદલવામાં આવે. 3 વર્ષ સુધી મીટર ન બદલ્યું, અત્યારે મીટર બદલ્યું છે તો એવું કહેવામાં આવ્યું કે આમાં દંડમાં આ લોકોએ કીધું પેલા દંડની રકમ અમને નક્કી થઈ જવા દો, ત્યાર પછી મીટર બદલો. તો પણ એ લોકો પરાણે મીટર બદલી નાખવામાં આવ્યું છે. એમાં મીટર બદલવાનો તો હેતુ એ હતો કે એનો જે MRI ડેટા આવે ને એ સાઇટ ઉપર આવતો હતો. એટલે જે લેબોરેટરીમાં લઈ જઈને જો MRI ડેટા આવે ને તો આપણને ખ્યાલ આવે એટલા માટે. અને બીજું કે એક ગ્રાહક માટે તમે બધાને વચ્ચે હું તમને એક 15 horsepower કનેક્શન હતું. હા. 0 ના બિલ આવે. હા. જેવું અમે MRI લેવાનું સ્ટાર્ટ કર્યું એક જ દિવસમાં 18. હા. એક જ દિવસમાં હશે એવો એકાદ ખેડૂત હશે સાહેબ. ના તો એક ઉદાહરણ તમને આપું છું. હવે હું ઉદાહરણ તમને એક બીજું આપું. અહીંયાથી એક મિનિટ, જે અહીંયાથી આપણી ટીમ જાય છે ને ટીમ નું એક ઉદાહરણ આપું કે આ ખેડૂતને શું નામ છે આપણે? લક્ષ્મણભાઈ નાનુભાઈ. આ તમે જે ઉદાહરણ આપ્યું કે એક ખેડૂત એવો હતો કે જેને યુનિટ પહેલા નહોતા એક જ પડતા. દિવસમાં એક દિવસમાં 18 યુનિટ કર્યા. બરાબર છે. આવું તમે માનો છો એટલે તમે એ વાત કરી કે ખેડૂતને ત્યાં ટૂંકમાં એટલે બધા ખેડૂત કોઈ ચોરી કરતા નથી હોતા, હા. બધા ખેડૂત સદ્ધરે નથી હોતા. આપણે એવું માનીએ કે ઘણા આ અમારો ફીડરનો લોસ એ તમને બતાવે જ છે. બધા, જો એક વાત હું કાયમ માટે કહું છું સાહેબ કે ખેડૂત ક્યારેય આપણે એવું માનીએ કે બધા ખેડૂતો ચોરી કરે છે અથવા અન્ય અનેક ખેડૂત કરે છે. તમારી રીતે સ્વાભાવિક છે કે તમે ઈ વાત, આમાંથી- એક સેકન્ડ સાહેબ મારી વાત સાંભળો. જે તમે વાત કરી ને કે ન્યા એક ખેડૂતને 18 યુનિટ ફરી ગયા એક જ દિવસમાં, અમે સર્વે ચાલુ કર્યા પછી. મૂળ વાત એ છે. હવે અધિકારી કેટલા દૂધે ધોયેલા હોય છે એની હું વાત કરું. સાંભળો, બધા અધિકારીની હું વાત નથી કરતો. જેમ તમે કીધું કે અમુક ખેડૂત, એમ હું પણ કહું છું કે અમુક અધિકારીઓ.
તો એમાં લખમણભાઈ નાનુભાઈ છે એનું મીટર આજ પણ તમને ચેક કરવાની છૂટ છે. એના મીટરમાં 3 વર્ષથી એક યુનિટ ફેર્યો નથી. એના મીટરમાં 6000 યુનિટ 3 વર્ષ પહેલા હતા ને ત્યારે બિલ ભરેલું 6000 નું. હવે આ અધિકારી કેટલા દૂધે ધોયેલા? હું તમને એનું વાડીનું એડ્રેસ આપું, અમારા ખર્ચે અધિકારીને લઈ જઈએ. એટલે બંધ છે ગણેશ? હા, 3 વર્ષથી ત્યાં વાડી જ નથી જતા. એને શેનું bill? અત્યારે આ દંડમાં અત્યારે 15,000 યુનિટ. પુરવણી બિલ આ ફીડરમાં. જ્યોતિગ્રામમાં જોયું એમ? હા એમાં જ પણ હવે એક મિનિટ એના યુનિટ છેલ્લે એને 3000 યુનિટ નું બિલ ભરે. તમે તારીખ નક્કી કરો રાજુભાઈ. હા. સાહેબે બધાએ અરજી આપી આપે, બરાબર? હા. પછી અમે ઈ દિવસે એના કાર્યપાલકને હું ત્યાં મોકલી. હા. બધાની રજૂઆત સાંભળીને આમાં હજી કઈ હશે તો કરીએ. ઓકે, એમ તારીખ નક્કી કરીને તમને પણ તમારા હજી તમને રિપીટ એટલા માટે કરું કે તમારા કાન સુધી આ વાત આવે તો તમને બીજા ખેડૂતના પ્રશ્નોની પણ ખબર પડે છે. બરાબર છે? આ ખેડૂતનું મીટર આજ પણ 6000 યુનિટે છે. 3 વર્ષથી ખેડૂત એની વાડીએ નથી ગયો. લાસ્ટ ટાઈમ એને બિલ ભર્યું એનું ત્યારે આપણે રોજકામ કરાયેલી છે. બરાબર છે. આગળ તો કરતા હશે કે નહીં કરતા હશે. વાવેતર તો હું ભાડે પાઉં છું, એ મારું જ કનેક્શન છે. રાજુભાઈ, મને હું બોલવા દો તો પાણી લાવીને પાતા હોય મારી વાડી ખેતરમાં પાણી નથી. ઘડીક બધા સાંભળો તો, સાંભળો. હવે સાહેબ તમે ચોમાસું હોય ને, જો મારે આપણે રોજ કામ કરવા જે વ્યક્તિ આવે એને લખાઈ દે હું અહીંથી પાણી પાઉં છું. મારે પણ ઈ નહીં, મારે ઈ નહીં લખાવું. તમે મારી વાડીએ ચોમાસે આવજો. 50 ઇંચ વરસાદ પડે ને તે દી આવીને તમે મારી મોટર ચાલુ કરજો કે આ ખેડૂતને ચોમાસે કેટલી મોટર હાલે છે. બરોબર? ત્યાં લગીની છૂટી તમ તમારે ચોમાસે આવવાનું. અત્યારે લોકો મારે પાણી નથી. ચોમાસે તો હોય ને. એક મિનિટ. એનો કહેવાનો મતલબ એવો છે કે ચોમાસામાં પણ એના કુવામાં પાણી નથી હોતું. જોઈ બરાબર? આજે તો એ કંટાળીને મને એવું કીધું કે મેં 2.5 લાખ રૂપિયા એગ્રીમેન્ટ ભરી અને જે તે સમયે કનેક્શન લીધું હતું. એ કનેક્શન પણ રાજુભાઈ તેમ સાહેબ ને કહ્યું રદ કરી વાળે આ 18,000 હું ભરી દઉં, કામ પૂરું થાય. બીજાને નહીં સાહેબ, જોવું નહીં, હોય. નહીં. મારી અને તમારી જવાબદારી બને છે જ્યારે ગ્રાહક કોઈ નારાજ થતો હોય, ગ્રાહકને તકલીફ હોય તો રદ કરી નાખો એવું આપણે ન બોલવું તો જોઈએ. પછી એમને એક અરજી આપી દેજો ભાઈ અમે આ ચલાવતા નથી. નથી ચલાવતા પણ સાંભળો, જો એનું નથી મારે ચલાવતા. દાખલો છે. નથી ચલાવતા એના યુનિટ વધારે લેખા કોણે? આ યુનિટ આ તો જે દંડમાં જે યુનિટ કાઢ્યા હા. એ યુનિટ છે. ઓલા તો મીટરમાં આ બધા દંડમાં સાહેબ મીટર થયું જ નથી. કોણ નાખે છે એમ? મીટર ફરતું નથી. એમાં ફોર્મ્યુલા હોય બાપુ. હા. એ ફોર્મ્યુલા મુજબ બિલ બનતું. આમાં મીટરમાં રીડિંગ કાઢ્યા હા. એવું નથી બતાવ્યું. ફોર્મ્યુલા અમારી વાડીએ સાહેબ અમારી પહેલેથી વાત એ છે કે બહારથી કોઈ કે જ્યોતિગ્રામમાં આપી દીધું કનેક્શન, ખેડૂતનો બાપડાનો શું વાંક છે? અમારી વાડીએ પણ પાણી જ જો નથી. આ ટેપિંગ બંધ થયા પછી ઈ ગામમાં પાવર બંધ થતો નથી અને આવું જોડાવાથી અમારા માણસોને અકસ્માત થવાનો મોટો ભય રહ્યા છે. સાહેબ આ તમારા માણસો વગર આવું ખેડૂત જાતે કરી શકે? આ જાતે કરી દે. લાઈટ બંધ ખેડૂતને કહેવાથી કરે? એક સેકન્ડ સાહેબ, લાઈટ બંધ કરી દે. હા કરી દે. અત્યારે તમે ફોન કરો સાયલા, લાઈટ બંધ કરી દે છે સાહેબ ખેડૂતના કહેવાથી. અમારી એજન્સીઓ કામ કરે છે હા. રાજુભાઈ, જેટકોમાં. અને ખેડૂતના લાઈન આમ નાખી અને ટ્રીપ કરી હા. અને લંગર ભરાવી દે. સાહેબ એવું નકરું નથી હોતું. હેલ્પરોને જવું ન પડે ને. આજે પણ કેટલા લાવો ને નામ સાહેબ રાજુભાઈ મને નામ આપો મારે સસ્પેન્ડ કરી દેવાય મારો શું? સ્ટાફ આમાં એક પણ આ રહ્યું, આ 3 વર્ષ થયા તો એક મિનિટ, એક લોકો આયા જ મિનિટ, નહીં એક કોઈ. મિનિટ, એક બિલ મિનિટ, તો એક આવે. મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. સાંભળો, સાંભળો તમે રહ્યો. સાહેબ હવે એટલી બધી જો પ્રમાણિકતાથી આપણે વાત જ કરવી હોય, બરાબર છે? હવે બોલો તમે કે નીચે ચીટરિયા હેલ્પરો કેટલા છે એની હું તમને માહિતી આપું. આપો ને પણ. 4 દિવસ પહેલા તમે ચેક કરાવો. ખંપાળિયા, મૂળી તાલુકાના ખંપાળિયા ગામે સવારે ચેકિંગમાં જાય માત્ર હેલ્પર 2. ખંપાળિયા મારામાં નથી આવતું સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાનું જ છે. પણ ઈ મોરબી સર્કલમાં આવે. હું સમજી ગયો મોરબી સર્કલ નું, બરાબર છે. મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના છે. મારા નામ આપો ને તમારું. મારા તમે કેવી રીતે કહી શકો કે આ ખેડૂતે જોઈનિંગ કર્યું? હું ક્યાં કહું છું એવી રીતે? અમારું સ્પષ્ટ માનવું છે કે હેલ્પર ની મિલીભગત વગર ખેડૂતથી ના થાય. અને અને સમજો બે ખેડૂત કાલે ખરાબ બે છે. ખેડૂત આવ્યો હોય તો અહીંયા. ઈ તો એ કહે કે હું એનું નામ આપું ને મારું પૂરું થઈ જાય. હા તે થાય. એટલે શેનું નામ આપવું? જેને જોડેલું નામ હોય. અરે સાહેબ જેને જોડ્યું એના ઉપર તમે પોલીસ કેસ કરીને કાર્યવાહી કરાવો. અમારો પ્રશ્ન એ છે કે પણ નામ ન આપે તો કેમ નહીં એને કોઈ કહો. વિરોધ કોઈ નામ આપે. તો આ લોકો તમને કેમ કરે? નથી વાપર્યું સાહેબ. ખેડૂતને તો એક મિનિટ. નાખે બીજા ખેડૂતને જ જવાનું. એક મિનિટ, એક મિનિટ.
આ લોકોની જે વાત છે સાહેબ, એમને પાણી જે લોકો નથી એ લોકો માટે શું કરવાનું? એમ નહીં, અમારે પાવર ક્યાં થવે ચાલુ નો કરો ક્યાં થવી એ તમારે નો જોવાનું. જોયું ને કોને નાખ્યું? ઉદાહરણ આવ્યું એમને નાખ્યું ને ત્યાં શેડો નથી નાખ્યો. 24 ની અરજી હોતા છે. ટ્રાન્સફોર્મર કર્યા પછીનું કન્ઝપ્શન જોવો અને આગળનું કન્ઝપ્શન જોવો. આ જ થયું. હું સાહેબ આ શંકા- દેશી કરું. અરે પણ તમે જો સાહેબ હજી મારા ને તમારા વિચારોમાં ડિફરન્સ છે. તમે ખેડૂતને શંકાથી જોવો છો. જે દિવસે હું અધિકારીને શંકાથી જોઈશ ને સાહેબ, એ દિવસે કેટલાય અધિકારીઓના ચડિયું ઢીલી થઈ જશે. તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો, પંચને સાથે લઈ જાય છે. અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી જ લ્યો સાહેબ. હવે અમે કનેક્શન લીધું છે, દસ્તાવેજ નથી કરી દીધો. કનેક્શન લીધું છે, મીટર બહાર છે, ચેક કરીને જાઓ. તમે કોઈના ઘરમાં જાઓ છો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે, કોઈની વંડી કૂદીને જશે, ગમે એ રીતે ચેકિંગ કરશે. ગમે એ રીતે ચેકિંગ કરશે. એ તો નિયમ મુજબ કરતા હોય. કેવી રીતે નિયમ? પંચને સાથે લઈ જવાના હોય કે ના હોય? ના, એવું બને. પંચને ન સાથે લઈ. સાહેબ નિયમો ભણી લેજો. હજુ તમને હું કહું છું કે નિયમો ભણી લેજો. ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કાં તો પહેલા તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે, અથવા તો અચાનક રેડમાં જાઓ છો તો તમારે ફરજિયાત પંચને લઈ જવા પડે. મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી. હું તમને હંમેશા કહું છું કે તમે પોઝિટિવ વે માં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ, પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો. હું મોટા ભાગના કર્મચારીઓ તમારી પાસે હોય તો મને આપો. ના, હું તો તોડ કબાલા કરવાની સિસ્ટમ હોય. પહેલી વાત ઈ સાહેબ, દરેકના ઘરમાં ઘૂસી જવું આ કેટલું વ્યાજબી છે સાહેબ? એને પૂછવાનું નહીં, મંજૂરી નહીં લેવાની, નોટિસ નહીં આપવાની, સાથે પંચ નહીં લઈ જવાના, ત્યાં રોજકામ નહીં કરવાનું. પીજીવીસીએલ નો કર્મચારી છે, યુનિફોર્મ પહેર્યો છે એટલે ગમે એને ઘરમાં ઘૂસી જવાનું. કયો ચેકિંગ વાળો આઈ કાર્ડ સાથે લઈને જાય છે? કયો ચેકિંગ વાળો ગામના 2 જણાને બોલાવે છે? નિયમો કોણ ફોલો કરે છે? કોઈ ફોલો નથી કરતા નિયમો. ખેડૂત અભણ છે એટલે બાપડાને બસ એના ઘરે ગમે ત્યારે ઘૂસી જાવ. એ તમને પૂછવાનો નથી કે તમે શેમાંથી આવો છો. બસ અમે પીજીવીસીએલ વાળા છીએ, 2 ગાડીઓ સાથે લાવ્યા એટલે ઘૂસી ગયા. સાહેબ પોલીસ પણ રેડ એમ નામ નથી કરતી. કાં તો નોટિસ આપે છે અથવા તો કોઈ પંચને સાથે લઈ જાય છે. બરાબર છે? તમારી અચાનક રેડ હોય ત્યારે ફરજિયાત પંચનો પણ હુકમ કરજો. પંચને સાથે લઈ જાવ. તમારે સામાના ઘરે પહોંચો ને એ પહેલા પંચ લઈ જવાના હોય છે. અધિક્ષક ઇજનેર મારા કરતા વધારે ખબર હોય, પણ કદાચ આ બાબતે હજી અજાણ હોય તો એડવોકેટ તરીકે તમને કહું છું, કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી ડાયરેક્ટ કોઈના ઘરમાં ન ઘૂસી શકે છે. અમે કનેક્શન લીધું છે, ભાગીદાર નથી બનાવ્યા અમારી જે મિલકત છે એના. મીટર સુધી તો મીટર બહાર હોય સાહેબ. આ તો પેપર મીટર બહાર નહીં, ઘરમાં ઘૂસે છે સાહેબ. હું થોડું એ બધાને એક સેકન્ડ, એક 500 સેકન્ડ. જણાને. આમ આદમી જોઈને મને આમે જોઈને કહ્યું કોણ કે કોણ છે? હું એમ કહી શકું કે અમે પોતે રિપેર કરી ફીડર હકવી સાહેબ એક હેલ્પર આ એની તો શું કામ ચડો છો? હેલ્પર કે છે, હવે રેકોર્ડિંગ સંભળાવે તમને. હવે રેકોર્ડિંગ સંભળાવે તમને. હેલ્પરનું નામ આપી. આપી દો હેલ્પરનું નામ. નામ આપો હેલ્પર. હેલ્પર એવું કહે છે કે અમારે ટાઈમ નથી, તમે રિપેર ના હવે કરો. તમે મારું મોઢું જોઈને તો જો વિડિયો અરે બાપા હેલ્પરનું નામ આપો ને તો. મોતના નિશાન ઉપર મેં રિપેર શું કર્યું કામ સાહેબ. કરો છો? ખેડૂ હારું છે. તમારી રીતે કરી જ ને. શું કામ કરો છો? તો આ જો આ 3 વર્ષ કોણ આવે? આ 3 વર્ષ રાતે ફીડર હકવી. નામ આપો. એમને કરવાનું હોય, આપણે ન કરવાનું હોય. તમે એમ કહો કે હેલ્પર એક સેકન્ડ, એક સેકન્ડ. બીજી ફીડર ભાઈ, હેલ્પરનું નામ જ નામ આપો. દેવા તૈયાર નથી. આપો હેલ્પરનું નામ જ આપો. કોણ છે ત્યાં? મજોઠી. મજોટિયા અને લખી દો. બધા વસાવા કે દાખલા સાહેબ કે બધા બસ કોઈ ફોન નહીં ઉપાડવાનો, કોઈ મેકલવાના નહીં. આમ આપણને કે તમે જાઓ ને ભગુભાઈ તમે એટલું કરી આવો ને. અમારું શું મરી જવાનું? કેટલા મહિને આ કેટલા દિવસે રિપેર કરવા ગયા? કાલે 3 દિવસથી બંધ હતું, કાલે માથે રિપેર કર્યું ચાલુ કરાય. સાહેબ, એને કહ્યા હતા કે સેટિંગ વાળા છે એમને હારે છે, એમને હાથ નહીં થાય કાલે આવું. 4 મહિના પહેલા રદનું આપ્યું હતું ને એના દાડ આવી ગયું. અરજી તો આપી દીધી. તમે તાર કરો ફોન હું બેઠો છું વસાવાના દાખલા સાહેબને કહો. સાહેબ, બીજું વસાવા સાહેબને સાહેબ ડીઓ જોઈન્ટ કરવા ગયા ને ત્યારે ના પાડી હતી. ડીઓ જોઈન્ટ ન કરશો હમણાં જોઈન્ટ થઈ જાવ તો તોય વસાવા સાહેબે કીધું કે મીટર મને મૂકી લેવા દે, તને બિલ નહીં આવે. તોય ભાઈને બિલ આવ્યું. પછીની વાત છે. અમારો મૂળ પ્રશ્ન સાહેબ એ છે કે આ દંડની રકમ જે ઘટી
એમાં હજુ પણ એવા ખેડૂત છે કે જેની વાડીએ બિલકુલ પાણી ચોમાસામાં હું નથી. તમને ઈ જ કહું છું તો કે આ અમે તારીખ આપીએ તમને આજે જ હું તમને એક તારીખ ભાઈ આપણે કઈ તારીખ અનુકૂળ આવશે બધાએ ઈ સાહેબ સાહેબ કે તે દી ની રાખ બોલો તમે તારીખ નક્કી કરો ખેડૂતો આવી જશે સાહેબ. અને ખેડૂતો અને અમે એ કહીએ છીએ રેવન્યુ વિભાગ ત્યાં તલાટી હોય છે તમે એને સ્થળ તપાસ કરવાનું કહો આ ખેડૂતને પાણી શેક નથી છે તમને જેને જે વાંધો હોય ને એની અરજી લખીને આપી દેશે. ઓકે 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 તમે તારીખ નક્કી કરીને કહો અમને કઈ તારીખે ત્યાં કાર્યપાલક સાયલા આવશે એ સાહેબને તારીખ અહીંયા ફોન કરતા હોય તો ઈ કીજો અરજી ગમે ઈ ખેડૂત દે ને તો સહી કરીને એક એમને પાછી આપે. અમારી પાસે સહી જ નથી કરી દેતા પુરાવો હું રે કે આ સાહેબે અરજી લીધી. પાછું કેવું થાય કે પાણી આપણે નહીં હોય આપણે બીજી જ લઈને પાછા આવતા કે પડું આખું લીલું છે તે લીલું જ હોય એટલે મારા લઈ આવીએ. એડવાન્સમાં કહું છું, અહીંયા મારો ડી સાયલા બેઠો હોય જે વસાવ બેઠો હોય ને 80% પ્રોબ્લેમ હોય ને સામે જ કહી દો. તમારે જોવું હોય આપણે ફોન કરીને ઉપાડે છે એમ જોવું હોય અમે તમને કોણ એ જ થયું? કહીએ છીએ કે અમે તમને રજૂઆત કરી તમે માનો ને તારીખ નક્કી કરીને ત્યાં કહો એમાં હું એગ્રી છું તમે જે વાત કરો છો એ કે ભાઈ તમે એડવાન્સ કીધું હોત તો હું અહીં બોલાવીને રાત 100% એગ્રી છું પણ ત્યાં તમે એને ફોન કરી તારીખ નક્કી હમણાં જ કરી આ ભાઈ આવ્યા હતા. ફીડરનું કામ થઈ ગયું ભાઈ? હે? ઓલો ફીડરનું કામ થઈ ગયું? આ દંડ દેવા રાખ્યા છે. દંડ દેવા દીધી ને એવું કીધું હતું ધરમતાળ બિલ્ડિંગમાં સર્વે કરવા આવ્યા. શું કહીએ છીએ અમારી એક લાઈન પણ ઈ આ અધિક્ષક ઇજનેર માટે નેગેટિવ નથી. અમારી વાત એટલી જ છે કે માત્ર ને માત્ર અધિકારીઓ જ દૂધે દોયેલા ખેડૂત નથી દૂધે દોયેલા આવું નથી. બરાબર છે લોસમાં ચાલે છે અમે સમજીએ છીએ પણ એનો મતલબ એવો નહીં કે બસ જે ખેડૂત ઝપટે ચડી ગયા એની ઉપર લોસ બધો નાખી છે. હા ઈ સાહેબ કે ગાય એમાં કમ્પ્લેટ હાલે છે ગાય ને ધરમતાળ ફીડર અલગ પડાવ્યું ને એ પછી સાહેબ ઈ ચાલુ થયું કે હજી એનું રાખ્યું હતું ને નોલી ફીડરમાં તો હજી નો અરે ખેડૂતો મદદરૂપ ન ભાઈ, થાય આ તો ટેપિંગ, આ જીજીઓમાંથી ટેપિંગ ટેપિંગ ની વાત છોડો ઈ પછી ટેપિંગ એ પછી ધરમતાળ ફીડર પેલા અલગ કરે કેટલી વખત ગોળીમાં લાગી હતી? સાહેબનો નંબર લઈ લો ને લાઈટનો દ્વારો છે ખબર જ્યારે પડે. જ્યારે લાઈટ જાય તો બે ત્રણ ભાઈ, જણા તમે ક્યારે કહો આ બધા ખેડૂત તમને મળવા માંગે છે અને એમની અરજી લેવાની છે તમે તારીખ આપો. ત્રીજી તારીખે, બરાબર? ત્રીજી તારીખે પરમ દિવસ. ઓકે ભાઈ બધા ત્રીજી રેડી હા, બરોબર. 11 વાગે જઈ તમે અરજી બધા આપી દેજો, બરાબર? અને એ અરજી ઉપર આપણે એમને જે લખ્યું હોય છે એ મુજબ આપણે સર્વે કરાવી લઈશું. કાંઈ વાંધો નહીં. ત્રીજી તારીખે ખેડૂત પોતાની રજૂઆત છે એ કરશે. જો ત્રીજી તારીખે બસ આયલા બધાને એક સેકન્ડ, અરજી દેવા એક આવવાનું છે. સેકન્ડ. નો આવું ઈ બધા એને ના પાડે. માનુભાઈ એક મિનિટ. બહાર નીકળી. મૂળ વાત એ છે અમે એ નથી કહેતા કે બાકી રહેલા 79 ખેડૂત સાચા છે 79 ખેડૂત જે બાકી 78 આ બધાયનું પણ એની અંદર હજુ એવા 30 થી 40 ખેડૂત છે. એ જ કદાચ તમને કહું છું કે જે 30-40 ને લાગે છે કે અમને ખોટું, એ 30-40 જણાને આ અરજી આપી છે. એ રૂબરૂ ત્યાં આવીને અરજી આપી જશે. બીજી વાત એક ખાસ કે તમે જે આ ત્યાંથી નાયબ ઇજનેર ને આ લોકો સહીઓ મારી પાસે ઘણી બધા એમને લેટર બતાવ્યા કે અમે રજૂઆત કરી હતી લેટર હું જોઉં છું તો એમાં કોઈની સહી જ નથી હોતી એટલે રજૂઆતનો મતલબ નથી હું તમને બતાવી શકું. અરે અરજી અહીંયા સાહેબ દેવીને લઈને આમ ત્યાં કોઈ પણ અરજી આપે વગર ત્યારે સહીની. ફરજિયાત કહેજો કોશીમાં સહી કરી આપે. ગ્રહણ કરવા જાય તો એમ કે બીજી અરજી આપો એ ખોવાય ગઈ એમ કે આવજો ભાઈ અહીંયા હું તમને કહીશ તમને. નહીં, નહીં, આનો વિષય હવે જ્યારે પણ અમે તમને સહી ન કરે તો તમે મને ફોન કાંઈ નહીં, કરજો. હાલો, અને સાહેબ તમે અહીંયા જાણ કરી દેજો. આ બાબતે જે 78 ખેડૂતનો પ્રશ્ન છે એ ત્રીજી તારીખે રજૂઆત માટે જશે. સૌથી મોટી વાત સાહેબ એ છે સ્વીકારો જાહેર માગ ન સ્વીકારો. જે તે સમયે પહેલા ચેકિંગ ગયું ત્યારે જે રકમ હતી એના કરતા ઘટાડી મતલબ સાફ છે કે એ લોકોએ ત્યારે કાં તો બેદરકારી દાખવી કાં તો કોઈનો આખો બનીને કામ કર્યું. એમાં શું છે કે સાહેબ તમે રાજુભાઈ કરપડાને 1 લાખ દંડ આપો છો પછી હું રજૂઆત માટે આવું પછી રાજુભાઈ નો કોઈને દંડ આપ્યો જ નતો. તમને સાહેબ, કોઈને દંડ પ્રેસ- મળ્યો તો? અરે સાહેબ બીજા દી એમ આવ્યા 1 કરોડ ઉપર હા, પણ તમે એવું માનો છો? પ્રેસમાં એ નો આયા તો આજ સાહેબ પ્રેસ નોટ એટલે પ્રેસ વાળા ખોટા હતા સાહેબ. પ્રેસમાં અમે કોઈ આપ્યું જ નથી. હજી ચેક કરજો સાહેબ પ્રેસ નોટ મળેલી છે 1 કરોડ ઉપર દંડ. ત્યારે તમે જ્યારે આવ્યા હતા ને ઈ રજૂઆત જોઈ તો કરવા, આવ્યા સાહેબ ત્યારે કોઈ ખેડૂતને આપ્યું જ નતો દંડ. સાહેબ 1 મિનિટ એ જ વાત અમે કરીએ છીએ. ઈ જોયા પછી આવ્યા આપવામાં આવ્યું ને પછી તમે આવ્યા. હા છાપામાં સાંભળો આજે ચેકિંગ આવ્યું ચેકિંગમાં કેટલો દંડ આપ્યો અમારી સાહેબ 1 મિનિટ
અમારી રજૂઆત ફાલતુય ન હોય સાહેબ, અને અભ્યાસ કર્યા વગર ન હોય. આ કાયમ માટે યાદ રાખજો, બરાબર છે. પૂર્ણ અભ્યાસ કર્યા પછી હું અહીંયા પહોંચ્યા પહેલા તે બીજા અધિકારીઓ નિયમ કોઈની પ્રિમાઇસીસમાં ઘૂસવામાં લાગે, પીજીવીસીએલ ને લાગે કેમ, એ પહેલા અભ્યાસ કર્યો જ હોય, અને પછી જ હું તમને કહું કે તમે કોઈના ઘરમાં ડાયરેક્ટ ના ઘૂસી શકો, બરાબર છે. કોઈના ઘરમાં જવું છે તો પહેલી નોટિસ આપવી પડે, અથવા તો પંચને સાથે લઈ જવા પડે. જે વાત તમે કરો છો ને, આગલા દિવસે ચેકિંગ જાય છે સાહેબ, બીજા દિવસે સાંજે જ મીડિયાના મિત્રોને બોલાવે છે કે અમે આટલો દંડ આપ્યો, આટલા ખેડૂત હતા, તમે ચેક કરી લેજો સાહેબ, બરાબર છે. અમે મીડિયાના પછી બીજા દિવસે પ્રકાશિત થાય છે મીડિયામાં, અમે મીડિયા મિત્રોનો સંપર્ક કરીએ છીએ, એટલે એમને જે ડેટા આપ્યો છે, કયું ફીડર, કયું ગામ, કેટલા ખેડૂત, ટોટલ વિગત પત્રકારો પાસે ન હોય છે. એને પીજીવીસીએલ ના ચેકિંગમાં જનાર કર્મચારીઓએ આપી વિગત, એમને 1 કરોડ ઉપરના દંડની વાત પણ કરવામાં આવી. પછી ત્રીજા દિવસે અમે રજૂઆત કરવા આવ્યા, એટલે એ દંડની રકમ ઘટી, બરાબર છે. પહેલા તો 81 ખેડૂતનો આંકડો પીજીવીસીએલ ની પ્રેસ નોટમાં છે સાહેબ, પછી આ ખેડૂત ઘટ્યા છે, બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારી એક જ આશય છે સાહેબ, અમે કોણ ખોટા કોણ સાચા એ વિષય ઉપર નથી જવું. અમારો એક જ આશય છે કે પોઝિટિવ વે થી જે ખેડૂતો નિર્દોષ છે હેરાન ન થાય, ખોટા દંડ ખેડૂતોને આપવામાં ન આવે, આ ખેડૂતોની મેટર પૂરી થાય છે. એ દંડની રકમ ઘટી છે. આવતી ત્રીજીએ ખેડૂતો જશે. ધજાળાવાળી મેટરમાં મારે હજી ઉઘરાણી બાકી છે, અને તમારે મને ડેટા આપવાનો બાકી છે, મારે એ ચાલુ છે, બરાબર છે. તમે કરી લો. એમાં પણ મેં તમને કીધું હતું સાહેબ કે 5 ખેડૂત છે જે ખેડૂત ખરેખર ખાતેદાર જ નથી. પણ એ બધા ખરાબમાં વાવતા હતા, પણ હવે તમે નહીં સાહેબ, ખાતેદાર જ નથી. ખરાબમાં વાવતા હતા, હવે તપાસ કરી લીધી છે. તમને એવું લાગે છે કે રાજુભાઈ તપાસ કર્યા વગર રજૂઆત માટે આવ્યા છે? નહીં, તમે તમારી રીતના તપાસ કરો, અમે અમારી. મારી ગાડી લઈને તમે કયો એ દિવસે હું સાથે આવીશ. ગામમાંથી કોઈ એવું કે આ ખરાબો વાવતા હતા? જો અમે મામલતદારને કાગળ લખ્યો છે. હા. મામલતદાર અમને જે લખીને આપશે, પછી અમે અમારા ચેકિંગ અધિકારીઓ જેટલા ગયા હતા એ બધાના ખુલાસા પૂછ્યા છે. હા. એ ખુલાસામાં એમને જે જવાબ હા. એને આધીન આમાં ડિસિઝન લે. માત્ર એક અરજી ગામમાંથી થાય, સ્થળ પર કોઈને ગયા વગર એ અરજી અનુસંધાને બધા ઉપર ગુનો દાખલ કરી દીધો. આથી વિશેષ કાંઈ એમાં નથી. અરજીની નકલ હું તમને આગલા દિવસ એના પહેલાની તારીખની અરજી નકલ જોતી હશે તો બતાવીશ. આવું છે. એટલે એમાં અમે એવું ઈચ્છીએ છીએ કે મારે સાહેબ ખેડૂતોને લઈને ન આવવું પડે, પોઝિટિવ એમાં જે ખેડૂત નથી એ સિવાય. તમને ખબર નથી મેં શું કરાવી છે? બિલકુલ ખબર છે સાહેબ, બિલકુલ ખબર છે. પણ જે હું હજુ તમને કહું છું, એટલે વાર એટલા માટે લાગે છે. બધા available નથી હોય, કોઈ રજા પડે, પોલીસમાં રજા પડે. મેં એમાં તમે મને હજુ PI સમય ને કહી દીધું. હા, સમય મને કહેજો તમે કે PI કેટલા ને કહી દીધું. કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે ને અમારે. હા, એને આ ધજાળા કેસ માટે કહી દીધું. કાંઈ વાંધો નહીં. એમાં હજુ તમે અમને સમય આપો, એટલો સમય શું એમાં સુધારો થાય છે આ તમે અમને ટાઈમ આપજો. આને 2019 માં આપ્યું હતું બદલાવ માટે, છતાંય નહીં થયું. ઈ આમાં નથી. એમાં છે કે આમાં આને વસાવા સાહેબે પાછું આને કીધું, વસાવા સાહેબે મને મારે હાલે ખોટું જોઈ ગયા છે, મેં મીટર નો બદલાવ. સહી કર્યું હોય તોય બદલાવ. ન્યા તો રેટા રાજ ચાલે. પ્રેશર મારો ને ચાર વિગમ ચાર ગાડીમાં કપાય તો દંડ ક્યાં ભરવો? ચાર ગાંઠ કપાય. ચાર જ ગાડી કપાય. રજા લઈએ. એક પદ તો આવું સાહેબ, આને હા